તમારી મોંઘી દાટ ગાડીઓ સુરક્ષિત છે તેવી માનવાની ભૂલ જરાય ન કરતા, કારણ કે મહેસાણા એલસીબીએ હાઈટેક ચોર ટોળકીને ઝડપી પાડી છે, જે ડિજિટલ ટેબ્લેટ અને સોફ્ટવેરની મદદથી 5 જ મિનિટમાં ગાડીના સોફ્ટવેર છે, ગાડીના જે ફીચર્સ છે તેને હેક કરી લેતા હતા અને રફુચક્કર થઈ જતા હતા. દિલ્હીથી ખાસ મોડલવાળી અને ખાસ કલરવાળી ગાડીઓની ચોરી કરતા અને મુંબઈમાં વેચવા જતા આખરે પોલીસના હાથે લાગી ગયા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન નાગલપુર કોલેજ 3 રસ્તા પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડીને અટકાવી. આ વાહન ચાલક પોલીસની પૂછપરછ સમયે કાગળો કે અન્ય પુરાવા ન રજૂ કરી શક્યો, જે બાદ પોલીસ સ્ટેશનને લઈ જઈ કડકાઈથી પૂછપરછ કરતા પડી ભાંગ્યો. સાથે જ આંતરરાજ્ય વાહન ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો. મહેસાણા પોલીસે ઉત્તરાખંડના સલીમ નાનુ યામીન પઠાણ અને મુંબઈના સૈયદ ઇફાઝુલ હસનની ધરપકડ કરી લીધી. જે પૈકી સલીમ પઠાણ અગાઉ દિલ્હીમાં મારુતિ સુઝુકીમાં કામ કરતો હોવાથી કારની ટેકનિકલ સિસ્ટમની તમામ જાણકારી ધરાવતો હતો. કોઈ કબાડીવાળા પાસેથી કાર ચોરવાનો ઓર્ડર મેળવતો, સુમસાનવાળા સ્થળોએ પાર્ક કરેલી કારનો કાચ તોડી કે ડુપ્લિકેટ ચાવી મારફતે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કરતો. જે બાદ ઓટેલ કંપનીના મેક્સી મોડલ ટેબ્લેટ મારફતે કારના સોફ્ટવેરને હેક કરી લેતો. કંપનીએ ફિટ કરેલા જૂની ચાવીનો ડેટા ડિલીટ કરીને નવી ચાવી પ્રોગ્રામ કરી નાખતો હતો. આ સમગ્ર પ્રક્રિયા ફક્ત 5 મિનિટમાં પૂર્ણ કરીને ચોરી કરેલી ગાડીઓ અંદાજે 50 થી 60 હજાર રૂપિયામાં કબાડીવાળાઓને વેચી મારતો. મૂળ ઉત્તરાખંડનો શાતીર આરોપી સલીમ નાનુ યામીન પઠાણ મારુતિ સુઝુકી કંપનીમાં નોકરી છોડ્યા બાદ ટેમ્પો ચલાવીને આજીવિકા રળતો હતો, પરંતુ વધુ રૂપિયાની લાલચ મળતા કાર અંગેની ટેકનિકલ જાણકારી હોવાથી ગાડી ચોરી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત કરી. जहाँ सुमसाम जगह होती है 3-4 वही लपेट वहाँ करते हैं सर. ये पेचकस से खिड़की का लोग तोड़ते हैं, फिर नीचे खिड़की का है जो होता है टप्पा सा, वो प्लास्टिक का तोड़ने के बाद अच्छे कपड़े लगा के VCI लगाने के बाद कोडिंग करते हैं रिकॉर्ड. ये सामान कहाँ से लाए थे? सर ऑनलाइन लिया था अमेजोन पे. इतनी अच्छी जॉब कर रहे हो तो ये करने की क्या जरूरत है? सर कंपनी निकाल देता बाहर. ઝડપાયેલા હાઈટેક ચોર પાસેથી એક સ્વિફ્ટ ડિઝાયર અને 2 બલેનો કાર જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 4 મોબાઈલ ફોન, વિવિધ કારની 10 ચાવી, વાઈફાઈ રાઉટર, કાર હેક કરવા વપરાતું ઓટેલ કંપનીનું મેક્સી મોડલ ટેબ્લેટ સહિત 15,43,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મળેલા વાહનો દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી ચોરી કર્યા બાદ નંબર પ્લેટ કાઢીને મુંબઈ વેચવા જઈ રહ્યા હતા. આ ચોરોએ અગાઉ 10 થી વધુ કારની ચોરીની કબૂલાત પણ કરી છે, જ્યારે કાર ચોરી કરતી સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો રહેવાસી સરફરાઝ હાલમાં વોન્ટેડ છે. આરોપી સલીમ નાનુ યામીન પઠાણ કે જે પહેલાં મારુતિ સુઝુકી કંપનીની અંદર નોકરી કરતો હોય અને ટેકનિકલ રીતે બહુ એક્સપર્ટ હોય, એ વાઈફાઈ મારફતે એક ટેબ્લેટ તેમજ કોમ્પ્યુટરાઇઝ ચિપનો ઉપયોગ કરી સ્પેશિયલ મારુતિ કંપનીની મોડલની કારની અંદર આ કિટનો ઉપયોગ કરી, સર્કિટનો ઉપયોગ કરી એને કોમ્પ્યુટરાઇઝ ઇનેબલ કરી નવી ચાવીથી ઓપરેટ થઈ શકે એ રીતે કરી અને પછી દિલ્હીની વાહન હોય તો એને અન્ય રાજ્યમાં વેચવાનો એક મોડસ ઓપરેન્ડી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. અને આ સદર વાહનો દિલ્હીથી ચોરાયેલા હોય એને એલસીબી તેમજ બી ડિવિઝન પોસ્ટેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હસ્તગત કરી અને આગળના પોલીસ સ્ટેશનને, દિલ્હીના પોલીસ સ્ટેશનને જાણ કરી અને એમને સોંપવાની તજવીજ કરેલ છે. માણસની સુવિધા માટે શોધાયેલી ટેકનોલોજીના જાણકાર વ્યક્તિઓ
નજીવા રૂપિયા માટે તેનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. મહેસાણા પોલીસની સતર્કતાને કારણે લાખો રૂપિયાની કારની ડિજિટલી હેક કરતી ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ટોળકી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. મહેસાણા પોલીસે વોન્ટેડ આરોપી સરફરાઝની શોધખોળ હાથ ધરી છે. આ વાહન ચોરી કરતી ટોળકીના તાર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ પ્રસરેલા હોવાથી શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.